નમસ્કાર દોસ્તો, દિવાળીનો પાવન પર્વ 20 ઓક્ટોબર 2025 સોમવારના રોજ આવી રહ્યો છે. આ 5 દિવસીય ઉત્સવમાં આપણે મીઠાઈઓ, ફરસાણ અને વિવિધ પ્રકારના પકવાનો બનાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દિવાળીની રાત્રે એટલે કે મા લક્ષ્મીના મહાપૂજનની રાત્રે એક વિશેષ શાક બનાવવાની પરંપરા છે, જે ઘરમાં ધન અને સમૃદ્ધિ સ્થિર લાવે છે. આજે અમે તમને એ જ ગુપ્ત શાક વિશે જણાવીશું, જેને ઉત્તર ભારતમાં ચીમીકંદ અને ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં સુરણ અથવા હાથીપગના નામે ઓળખવામાં આવે છે. આ શાક તમારા ઘરમાં શા માટે બનાવવું અનિવાર્ય છે, તેના ધાર્મિક નિયમો અને ઉપાયો શું છે, ચાલો જાણીએ. નંબર 1. સુરણ. ચીમીકંદ શા માટે શુભ છે? સુરણ કે ચીમીકંદ એ કંદમૂળ છે જે જમીનની અંદર ઉગે છે. હિન્દુ ધર્મમાં તેને શાકભાજીના રાજા તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર લક્ષ્મીનો પ્રતીક. સુરણ જમીનની નીચે ઊંડે સુધી મૂળિયા નાખીને ઉગે છે. તેનું કદ મોટું હોય છે અને તે ફેલાય છે. આ ગુણધર્મ તેને સ્થિર લક્ષ્મી અને વધતી સંપત્તિનું પ્રતીક બનાવે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે આ શાક ખાવાથી ધન પણ સૂર્યની જેમ ઘરમાં ઊંડે સુધી સ્થિર થાય છે. યમરાજનો આશીર્વાદ. દિવાળીની આસપાસ યમ દ્વિતીયા ભાઈ બીજનો તહેવાર પણ આવે છે. સુરણનું શાક યમરાજની પૂજામાં પણ વપરાય છે. આ શાક બનાવવાથી યમરાજ અને મા લક્ષ્મીજી બંને પ્રસન્ન થાય છે. નંબર 2. દિવાળીની રાત્રે બનાવવાનો મહા નિયમ. આ શાક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ માત્ર સ્વાદ નહીં પણ ધનની સ્થિરતા છે. નિયમ 1. બનાવવાનો સમય. સુરણનું શાક દિવાળીની રાત્રે અથવા નરક ચતુર્દશીની સાંજે બનાવવું સૌથી શુભ ગણાય છે. પ્રયત્ન કરવો કે રાત્રિના ભોજનમાં આ શાક અચૂક હોય. નિયમ 2. સુરણ લાવવાનો દિવસ. ધનતેરસ. આ સુરણ કે ચીમીકંદને ધનતેરસના દિવસે ખરીદીને લાવવું. આ દિવસે કંદમૂળ ખરીદવું ખૂબ જ શુભ ગણાય છે. નિયમ નંબર 3. ઔષધિ તરીકે ઉપયોગ. સુરણને ધન્વંતરી ભગવાનની પ્રિય ઔષધિ માનવામાં આવે છે. આ શાક સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. દિવાળી પર તેને ખાવાથી આખા વર્ષ દરમિયાન રોગ અને બીમારીઓથી મુક્તિ મળે છે. નંબર 3. સુરણનો ગુપ્ત ઉપાય. તિજોરી માટે. શાક બનાવવા સિવાય દિવાળી પર સુરણનો એક નાનો ધાર્મિક ઉપાય પણ કરવામાં આવે છે. પૂજામાં સ્થાપના. જે સુરણ તમે ધનતેરસ પર ખરીદીને લાવ્યા હો, તેમાંથી એક નાના ટુકડાને દિવાળીની રાત્રે મા લક્ષ્મીની પૂજામાં ફળ સ્વરૂપે મૂકો. સૂર્યકંદનું રહસ્ય. પૂજા પછી આ સુરણના ટુકડાને લાલ રંગના કપડામાં વીંટી લો. તિજોરીમાં સ્થાપના. આ પોટલીને તમારા ઘરની તિજોરીની અંદર કે ધન રાખવાના સ્થાનમાં મૂકી દો. ફળ. માન્યતા છે કે આ પોટલીમાં રહેલું સુરણનું મૂળ તમારા ઘરમાં ધન અને જમીનની નીચેની જેમ જ સ્થિરતા અને ગુપ્ત વૃદ્ધિ આપશે. ધનની આવક વધશે અને બચત થશે. દોસ્તો, દિવાળીનો તહેવાર એ માત્ર દેખાવનો નહીં પણ શ્રદ્ધાનો તહેવાર છે. જો તમે મોંઘી વસ્તુઓ ન ખરીદી શકો તો પણ આ નાનકડું સુરણનું શાક બનાવીને અને ઉપર જણાવેલ ઉપાય કરીને તમે મા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકો છો. તો આ દિવાળીની રાત્રે તમારા ભોજનમાં સુરણનું શાક અચૂક બનાવજો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જય મા લક્ષ્મી, જય ધન્વંતરી. આપ સૌની દિવાળી સમૃદ્ધ અને સ્વાસ્થ્યથી ભરપૂર રહે. જય લક્ષ્મી માં.